अरवली जिला के मोड़ासा में पुलिस के द्वारा वार्षिक इंस्पेक्शन का सम्मेलन रखा गया था और लोक दरबार रखा था। पुलिस के उच्च अधिकारी ये पुलिस सम्मेलन में भी हाजिर रहे थे और लोक दरबार में भी हाजिर रहे थे। लोक दरबार में मोड़ासा के स्थानिक कॉरपोरेटर लालाभाई ने रजूआत की थी। देखिए पूरा वीडियो। मोटिवेट करशो तो રજૂઆત તમારે કોઈ વહીવટી ત્યાં આપો ને માઇક આપો વાળી અમે સર પોલીસ લાઇનમાં રહીએ છીએ અને સર પોલીસ લાઇન મોડાસા શહેરથી થોડી दूर છે तो सर नानी मोटी किया जाएगा सर। ये बात बिल्कुल सच है सर। जो टाउन है वहां से ये दूर पड़ता है सर, तो हर चीज के लिए वहां जाना मुश्किल होता है सर। तो जैसे ही वहां से मंजूरी आ जाएगा सर तो ये प्रॉब्लम हमारी सॉल्व हो जाएगी सर। આ બાજુ કોઈ છે કોઈના રજા પગારનો કોઈ ઇશ્યુ હોય, ટીડીએ ના કોઈ ઇશ્યુ હોય, પ્રમોશન રિલેટેડ હોય કોઈનું? कब तक का टीडीए કેટલા? ये पुलिस स्टेशन છે, આ पुलिस स्टेशन ના બિલો નથી આવ્યા। રિમાઇન્ડર નહીં ભાઈ, એસપી સાથે પકડી ગંભીર ગુનો બને એ પહેલા એમને પકડી આ ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે, એટલે આપણે એમને પ્રશંસાપત્ર એનાયત કરી રહ્યા છે। થેન્ક યુ સર। સન્માન કરી રહ્યા છીએ। ખૂબ ઉમદા કામગીરી કરી છે, તો આપણે તાળીઓથી પણ બિરદાવતા રહેશું। થેન્ક યુ। એ બદલ આપણે આજ એમનું પણ સન્માન કરવા જઈ રહ્યા છીએ। તાળીઓથી સૌ આપણા કર્મઠ અધિકારી કર્મચારીઓને પણ બિરદાવતા રહેશું। થેન્ક યુ। આપણે આજે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ। સાથે સૈફાલી બળવાન સાહેબ, કેશવાલા સાહેબ, તમામ લોકોને, નગરજનોને પણ હું આવકારું છું। ખરેખર જે કનુભાઈ સાહેબે પોલીસ તરીકે કામગીરી કરે છે સાહેબ, નો ડાઉટ। નકલી પોલીસે વ્યવહાર કરીને ગઈ, પછી સ્ત્રી પોલીસને ખબર પડી જાય ડ્રગ્સ બાબતેના અંદર ખરેખર બનાવ બન્યો અને ડ્રગ્સ એટલો ગંભીર છે કે અમે જે ડોક્ટર લાઈનના લોકોને મેં એક મિટિંગ કરી સાહેબ, અમે મુસ્લિમ સમાજના અંદર પણ અમે ચિંતા કરી સાહેબ કે આપણે આ ડ્રગ્સના અંદરથી બચીએ। તેના અંદર એસઓજી અને લોકલ પીઆઈઓ બિલકુલ એમાં ઝીરો ટોલરન્સ હોવી જોઈએ, બિલકુલ ઝીરો ટોલરન્સ। આપણે કઈ વાર હોય ને કે નાનું મોટું હોય, ગ્રામમાં મળતો હોય, અમુક વાર પોલીસવાળા ધ્યાન નહીં આપતા, એવું ના હોવું જોઈએ, કેમ કે એમાં પ્રોસિજર પ્રોપર અને લાંબી કરવી પડે છે। તો અમુક વાર પોલીસ અધિકારીઓ પણ એનાથી બચવા માટે કે યાર કોણ પડશે એમાં, નહીં એવું નહીં થાય। બિલકુલ તમારે ભલે કેટલી સ્મોલ ક્વોન્ટિટીમાં પણ ડ્રગ્સ કોઈ જગ્યાએ માહિતી હોય, મળતો હોય, તમારે કાયદેસરનો કેસ કરવાનો અને ફિટ કરવાનો। અને સપ્લાયર કોણ છે, પેડલર કોણ છે, ત્યાં સુધી પહોંચીને એનાની જે છે કે તમારે જે છે ચેન તોડવાની હોય, તો બિલકુલ એની તો એ તો ડ્રગ્સના કેસો તમારે વધારે વધારે કરવું એ જોઈએ। કયા મુખ્ય પ્રશ્નો હતા અને ગયા વખતના આ વખતના શું કામ હતા? જે રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે જિલ્લાનું, આ સંદર્ભે અરવલ્લી જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે જ આજે એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે। લોક દરબારમાં મુખ્યત્વે ટ્રાફિક જે મોડાસા ટાઉનમાં, મોડાસા શહેરમાં અમુક જંકશન ઉપર ટ્રાફિકની જે સમસ્યા છે એની બાબત માટે રજૂઆત થઈ। અમુક જે નાના ટાઉન છે, ટીટોઈ, મેઘરજ જેવા અને બાયડ એવા ટાઉનમાં પણ જે ટ્રાફિક છે મોટા ભાગે એની રજૂઆત હતી। એની અલાવા જો અમુક કોઈ જગ્યાએ ચોકીની જરૂરિયાત છે, કોઈ જગ્યાએ પોલીસનું મુવમેન્ટ, પેટ્રોલિંગ વધારવામાં આવે, આ બાબતની પણ રજૂઆત થઈ। ગઈ બારનો જે લોક દરબાર હતો એમાં પણ અમુક બાબતો જે કે ટ્રાફિકની સમસ્યા છે, તો ટ્રાફિકની સમસ્યા તો આજે એક જંકશન ઉપર છે, પછી જ્યારે ડેવલપમેન્ટ થાય ત્યારે બીજા જંકશન ઉપર પણ આવી જાય છે। તો આ વખતે
ટીઆરબી સાથે પોલીસના જે સંખ્યા છે એ પણ વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ્સ લગાડવા માટેની પણ પ્રક્રિયા એસપીસીના સંકલનમાં અને નગરપાલિકાના સંકલનમાં ચાલી રહેલ છે. તો મને લાગે છે કે ભવિષ્યમાં પોલીસ અધિકારીઓ દ્વારા અને નગરપાલિકા ના અધિકારીઓ દ્વારા મળીને કામ કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સારી રીતે ટ્રાફિકનું મુવમેન્ટ રહેશે. ટ્રાફિક નિયમન ટીઆરબીના જવાનો કરતા હોય નહીં, આપ શું કહો છો? ટીઆરબીના જવાનોનો પગાર સાહેબ સમયસર થતો નથી. ગઈકાલ સુધી પગાર થયો નથી. એમાં એ હાલ જોવામાં આવશે કે આનો પગાર થયો છે કે નથી થયો, પરંતુ પગાર સમયસરી થાય છે. જે પગારમાં કોઈ એક મહિનાનું તફાવત રહેતી હોય તો એ એક અલગ બાબત હોય છે, હે ને, કે એ અલગ બાબત હોય, પરંતુ આનો સમયસર પગાર હોય છે. તેમ છતાં પણ એમાં જે છે કે કોઈ વહીવટી કોઈ પ્રોબ્લેમ હશે તો એસપી શ્રી પણ સાથે છે, તો એ જોઈને અને એનો નિકાલ કરશે.